ઓમ શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મારી ભાવભક્તિ કીર્તન સંગ્રહમાં. તો આપણે આજે ઓખારણનો ભાગ છઠ્ઠો વાંચીશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. તો ગયા પાંચમા ભાગમાં આપણે સાંભળ્યું કે અનિરુદ્ધને બાણાસુરે નાગપાશમાં બંધન કર્યું, અને આ ભાગમાં આપણે સાંભળીશું દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન આવી અનિરુદ્ધની મુક્તિ કરે. ચૈત્ર મહિનાની અંદર ઓખારણના ભાગ જરૂર સાંભળજો. આશા છે કે આ વિડીયો જરૂર તમને ગમશે. જય માતાજી. શંખ નગારા રણશિંગડાના ભીષણ નાદ અને યાદવ સેનાના આક્રોશ સાંભળી અનિરુદ્ધને આશા બંધાણી. તેણે ઓખાને કહ્યું, પ્રિયા, જો સાંભળ, આ શંખનાદ એ પરજન્ય છે. દ્વારકાથી હરિ આવી પહોંચ્યા છે. આખા યાદવ સૈન્ય શોણિતપુરના સીમાડે પડાવ નાખ્યો. યાદવોના રણવાઘોથી આકાશ ખળભળી ઉઠ્યું, અને પંચજન્ય શંખનો ઘોર નાદ સાંભળી ગરુડજી તરત આકાશથી દોડી આવ્યા. ગરુડને આવેલા જોઈ શ્રી કૃષ્ણે તેમને આજ્ઞા કરી, ગરુડજી, જાઓ તમે તે રીતે અનિરુદ્ધને તેડી લાવો. ગરુડે ભગવાનની આજ્ઞા માથે ચડાવી ત્યાંથી ઉડ્યા અને નદી કાંઠે આવ્યા. ગરુડ ત્યાંથી પરવર્યા. એક નદી આવી અછોસી, તેમાં બોળી ચાંચ પાણી પળમાં લીધું ચોસી. આગળ જતા જોયા એણે પાથરેલા અંગાર, પાણી હતું તે ચાંચમાં, તે વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, તે મળ્યા ભૂતને પ્રેત. પાંખો મારી ફાડી નાખ્યા, કરી કીધા સર્વચેત. કારાગૃહમાં જઈને જોયું, કુંવરની કોટે નાગ. નાના નાગને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને બેસાડી લાવ્યો, જ્યાં જે જુગડા ધાર. અનિરુદ્ધને આવેલા જોઈ ઉદ્ધવ અને અક્રૂર હસીને બોલ્યા, એકલા આવ્યા પરણવા, અમને ન લાવ્યા સંગ. સાંભળો ને કૃષ્ણ તણા તન. ઉદ્ધવજીની વાત સાંભળીને અનિરુદ્ધ શરમાઈ ગયા. અનિરુદ્ધને શરમાયેલા જોઈને શ્રી કૃષ્ણ બોલ્યા, વત્સ, એમાં શરમાવાનું ન હોય. મારી યુવાનીની વાતો તારાથી સળિયાતી હતી. જો સાંભળ, આણી વાતે કુંવર મારા શરમાણા ન થઈએ. મારી વાતો તુજને કહું, રાખજે તારે હૈયે. કુબજા પેલી રાંટી તૂટી, કંચારાની દાસ. મારા મનમાં ગમતા તેને બેસાડી આવાસ. નરકાસુર મારીને લાવ્યો 16,000. તારા સમજો એમાં નથી એક લાવ્યો પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને સમજાવી. જાંબુવતી રીસડી પણ માનીતી કઈ બોલાવી. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા ન થઈએ. રૂડી નારી દેખીએ તો હરણ કરી લઈ જઈએ. ઉદ્ધવ ને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢતા દાંત. રૂડી શિખામણ છોકરાને દોસો, સુંદર શ્યામ. પોતાના દાદા શ્રી કૃષ્ણની સંમતિ મળતા અનિરુદ્ધના મનમાં શાંતિ થઈ, પરંતુ ઓખા વિના તેનું હૃદય તરફડી રહ્યું હતું. ઓખાને મેળવવા માટે અનિરુદ્ધ પોતાનો જીવ પણ આપવા તૈયાર હતો. તે મનમાં ઓખાના વિચાર કરતો હતો. એવામાં શ્રી કૃષ્ણ યાદવ કુળની સંમતિ મેળવી લીધી અને એક દૂતને સંદેશો લઈ બાણાસુર પાસે મોકલ્યો. સંદેશામાં જણાવ્યું કે, રાજન, તમારી પુત્રી ઓખા મારા કુળમાં સુપુત્ર અનિરુદ્ધને મનથી વળી ચૂકી છે. વળી તે બંને જણા ઘણો સમય સાથે પણ રહી ચૂક્યા છે. માટે તમે ઓખાના ધામધૂમથી લગ્ન લઈ કન્યા પરણાવો, અથવા તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાવ. શ્રી કૃષ્ણનો સંદેશો મળતા જ બાણાસુરના અંગે અંગે આગ લાગી. તે ક્રોધમાં તાળુકી ઉઠ્યો. શું છે એ પીઢારો ગોવાળ, મારી દીકરીનું માગું કરતા શરમાતો નથી? હું એનો ગર્વ ઉતારી નાખી. એમ કહી તેણે દૂતને કહ્યું, જા તારા કૃષ્ણને કહેજે યુદ્ધ કરવા તૈયાર થાય. સંદેશો મોકલી બાણાસુરે સેનાનું પ્રયાણ કરવા આજ્ઞા કરી. દાનવરાજની આજ્ઞા મળતા મહાઅત્યાચાર કૌભાંડે સેનાપતિ કુંભકર્ણને બોલાવી રણમેદાનમાં ગજવવા આજ્ઞા આપી. દાનવ સેનાપતિ કુંભકર્ણે નગરમાં સર્વ દ્વારો બંધ કરી દેવડાવ્યા અને ફરતા કોટે વિશાળ અસુર સૈન્યને અસ્ત્ર શસ્ત્ર સહિત ગોઠવી દીધું. તે નગરના વિશાળ કોટના બુરજ ઉપર ચઢ્યો અને ઘોર નાદે રણસિંગુ વગાડી યાદવ સેનાને યુદ્ધનું આહવાન આપ્યું. કુંભકર્ણનું રણસિંગનું સાંભળતા યાદવ સૈન્ય સાવધ થયું, અને યાદવ સેનાપતિઓ શંખસ્પદ કરી કુંભકર્ણનો પડકાર ઝીલી લીધો. યાદવોએ ત્યાંથી નગરમાં કોટા ઉપર સામટો ઘસારો કર્યો અને કોટ તથા બારણાને શસ્ત્રો વડે તોડવા લાગ્યા. તે વેળા અસુરો કોટના કાંગરાઓ ઉપરથી સળગળી મસાલો ફેંકી રહ્યા હતા. તેમ છતાં યોદ્ધાઓ સળગતી મસાલો ઝીલી લઈ વીરતાથી નગરના પ્રવેશદ્વારને તોડવા માંડ્યું, અને તે સમયે અનુષ્ઠાન પૂર્ણ કરી અસુર રાજ બાણાસુર ઘોર નાદથી હાકોટા કરતો ત્યાં આવી પહોંચ્યો. એટલામાં યાદવ સેનાએ પ્રવેશદ્વારને તોડી શોણિતપુરમાં પ્રવેશ કરી દીધો. બંને વચ્ચે ઘમસાણ યુદ્ધ મચી ગયું. યાદવ અને અસુર યોદ્ધામાં સામસામા પ્રહાર કરી વીરતાપૂર્વક લડવા લાગ્યા. બાણાસુર સાથે અસુરોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરણી ધ્રુજાવે. રીસે અંતરમાં હરડ્યો જુડે બાણાસુર ચઢ્યો. દસે દિશામાં માર્ગ બવરાયા, કોટી સંઘ સાથે પુરાયા. ઝટકાયા ભુજ બાણાસુર મલ, પૃથ્વી થવા માંડી ઉલંદ. બ્રજના કીધી મૈપાળ, ભળ્યા સાતે પાતાળ. બ્રહ્મલોક જઈ પહોંચ્યા નાથ, શ્રી કૃષ્ણને બાણે કીધો સાથ. ખગારૂઢ આવ્યો છો ખપ કરી, નહીં જવા દઉં કુશળે ફરી.
ઉન્મંત જાદવ ઉંછલ ખલ તમો દમો સંસાર સકળ કુંવારી કન્યાને કપટે વરો ક્ષત્રિય ખળમાં લક્ષણ કરો. ત્યારે હસીને ભગવાન બોલ્યા કે જાન જે વિધાતાએ કીધો સંબંધ વરકન્યા સોડો બંધ બાણાને મન ચઢ્યો કાળ સંબંધ ચાનો રે ગોવાળ એવી આપીશ પેરામણી સૌને મોકલું જમપુરી ભણી એમ બાણાસુર બોલ્યો વંશ શ્રી કૃષ્ણ સજ્યું સારંગ કડાજોડ કટક બે થયા ઉઘાડા આયુધ કર્મા ગયા નેજા ફરકે ફરે તલવાર ચંદ્રજુદું થઈ તેણી વાટ તોમ ત્રિશુળ ધર્યા મુસળ ગાજ્યા અળધર કરી રળ 56 કોટી જાદવ ગડગડિયા દાનવ ઉપર તૂટી પડ્યા. માનવથી દાનાવળ દળાય દેખી બાણાસુર અકળાય બોલ્યો બાણ ધરી અભિમાન કૃષ્ણ તણું ઉતારું માન વાજ્યા જાદવ અસુર સમાન બાણે ધર્યું શિવનું ધ્યાન 11 કોટી ગણની સેના લઈ પધાર્યા શંકર રાય ભૂત પ્રેત ભૈરવ વેતાળ સપ્તજવર વ્યાધિ વ્યાળ સિકોતરી શાકણી વર્તી લઈને આવ્યા ત્રિપુરારી વૃષભે ચડી આવ્યા બાણનાથ જાદવ સેનાનો કરતા ઘાત વાગ્યસિંહ ડમરૂને ડાક ગાજ્યા હરીફ દઈને હાક મારી શંકર કયા ગયા કેશવ દામ ભટ્ટ પ્રેમાનંદ કહે હરિહરનો સંગ્રામ. હવે શિવ અને શ્યામળીઓ લડી રહ્યા છે તો તેની વાત તમે સાંભળજો. આવ્યા છે જુદેવ શંકર રાય સેવકની કરવા સહાય ભોળાનાથ શ્રી ભગવાનજી દેખી રજ્યો અસુર રાયજી રાય રજ્યો અસુરનો તે શરણ શંકરને ગયો પાય લાગી પસવનને સમાચાર સઘળો કયો પુત્ર પ્રભુવન તણો તેણે લગાડ્યું લાછન જ્યાં માત્ર પદવી ભોગવી સાનું સેવ્યું ઓખાનું ભવન બંધનને અનિરુદ્ધ રાખ્યો મને અણાતા દયા આવી એવા અપરાધ ઉપર આવ્યા કૃષ્ણ કટકને ચડાવી વાત વિરોધની સાંભળી શિવને સળ્યો ક્રોધ જાવો જાદવની સેના સહારો શિવે વધાર્યા જ્રોત શાકણી શિકોતરી સંસરી ભક્ષ વત્તી વાંચ યુદ્ધે ચાલ્યા ભૂત ભૈરવ પ્રેતને પિચાચ બાણાસુર લડે બળભદ્ર સામો શંકરને શ્રી કૃષ્ણ સાત્યકીને સ્વામી કાર્તિક નંદીને સારું દ્રષ્ટ કૃતવર્મા કૌભાંડ સામો સારને ધ્રુમોશન સોણી તાક્ષને શામકેતુ ગણપતિને પ્રભુમન રથિશામાં રથી આવ્યા હસ્તિશામાં હસ્તી જાદવને શ્રી હરિ ઓકારે અણુ શિવના ઉપસ્થિત અસુર જાદવ મળ્યા એકઠા સામસામા ધીર 56 કોટી ને 72 કોટી વટતા પાડે વીર ભોગળે પડે ફરસી ભાલાના ઝબકારા ગગનમાં જેમ વીજળી ચમકે તેમ ખડક ચમકારા સાંગ લીધી પીરીત ભાલા ભોગળને ભીંગળા સુર સક્રતથી સુર થતા વઢે વિકરાળ સરખાને મહાસમૃદ્ધ વળ્યા થયો રણસંગ્રામ વ્યાધતીને ભૂતપ્રેત શિવસેનાની વૃદ્ધ સંતોષ ન પામી શાકિણી કલોલ કરતી કૃત્ય ઓખા અનિરુદ્ધ કારણે રોળાયા તે રાણી રાજાયા કુસુમ સમજાયે પઢોતારે રુધિર નદીએ તણાયા સાગરશુ સંગમ મળ્યો શોણિતની સરિતા વહી અસ્થિ શર્મને માસની બે પાળ બંધન થઈ રહી માતંગ અંગ મસ્તક વિનાશુ ગ્રાસે વિકાળ કુંભસ્થળ જાણે કાસબા નરસિકેશે વાળ દેખીને દારૂણ નદી કોપે ચઢ્યા ત્રિશુલ પાણ થોડી વારમાં બાણાસુરને સહાય કરવા નંદી ઉપર સવાર થઈ મહાદેવ શંકર આવી પહોંચ્યા તેમની સાથે ભૂત પ્રેત ડાકીની વૈતાલ કુભાંડ અને બ્રહ્મ રાક્ષસોનું વિશાળ સૈન્ય હતું. શંકર આવ્યા છે સંગ્રામ ધર્યું સાપ તે સુંદર શ્યામ ગાજે ગરુડે સેલ સબીલો હાકે પોઠ્યો અરજી હઠીલો કૃષ્ણે સક્ર ચડાવ્યું શાક મૂક્યું શંકરે પિનાક આવી મળ્યા બે ભગવાન થયો સંચાર આંધો સ્માન વાગી હરિહર તણી હાક પૂરમાં રાંધ્યા રહ્યા છે પાક તળિયા વિધાત્રીના લેખ ધ્રુજે ધરાને સળકયો શેષ ફાટ્યું આકાશ તૂટ્યા અભ્ર પડ્યા ગર્ભવતીના ગર્ભ કરી સાપને મંડલાકાર શિવે બાણ મૂક્યા છે બાર જાદવ સેના નાખી ઉરાડી લઈ સમુદ્રમાંય પાડી આવે બાણ તે મેઘની ધાર કરે ભૂત પ્રેત પુકાર તે પૂઠે મૂક્યા 25 ભેગા આવતા શ્રી જગદીશ શતસહસ્ત્ર અયુત લક્ષ કોટ વર્ષે બાણ તે દોટા દોટ છૂટે બંદૂક નાળ ને ગોળા ફેરવે ક્રોધે ભીંડી માળા સનસનતા શરબો છૂટે તેણે કપાળ ભાંડના ફૂટે વળગો ભૂત પ્રેત આવરણ દોડે સુડે લાવડે શરણ મસ્તક સગડી ધીકધીકાવે કિલકિલ કરતી ઉપર આવે હરખી શીકણી દાતી સર્વ આવ્યું જાણે ઉજાણે સૂસે કંઠને ઘૂંટડા ભરે મુખે રુધિરના રેલા ઉતરે કેટલી વરોણીમાં થઈ મગ્ન વસ્ત્રોણી ફરે નગ્ન ગ્રહી ભંભાવે જોત ગગાન જાદવ સેના કીધી ભગ્ન કૃષ્ણે મૂક્યું મહાસ્ત્ર બાણ મોહ પામ્યા પિનાક પાણ કીધું કોઠિયા ઉપર શયન સાંભળ પરીક્ષિત રાજન. આવી રીતે યાદવો અને અસુરો વચ્ચે ઘોર સંગ્રામ આરંભ થયો કૌભાંડ પર અને સાત્વિક કુંભકર્ણ પર વાઘની પેઠે કૂદી પડ્યા પ્રભુમનને શિવસેનાપતિ કાર્તિકેય ઉપર બાણો વર્ષથી તેમને ઘાયલ કર્યા કાર્તિકેયના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી સદાશિવે શિંગીનાદ કર્યો તે સાથે શ્રી કૃષ્ણ પંચજન્ય શંખ ફૂંક્યો અને બંને દેવો સામસામા અસ્ત્ર-શસ્ત્રો દ્વારા પ્રહાર કરવા લાગ્યા શંકરે વાયુઅસ્ત્ર ફેંકતા જ તેની સામે શ્રી કૃષ્ણે પવનાસ્ત્ર મૂકી વાયુના ઝંઝાવતાને અટકાવી લીધો ત્યાં તો શંકરે યાજ્ઞશાસ્ત્ર છોડ્યું યાજ્ઞાસ્ત્રમાં ભસ્મ કરવા પોતાની સામે આવતું જોઈ શ્રી કૃષ્ણે વરુણાસ્ત્ર દ્વારા વરસાદ વરસાવ્યો શિવ યાદવ સેનાનો વધુ સંહાર કરે તે પહેલા ચતુરાઈ વાપરી શ્રી કૃષ્ણ જાંઘણાસ્ત્ર મૂક્યું તેથી તેમણે બગાસા આવ્યા મળ્યા અને યુદ્ધભૂમિમાં જ પોઠિયા ઉપર સૂઈ ગયા મહાદેવજીને ઊંઘતા જોઈ પોઠિયો તેમને યુદ્ધભૂમિમાંથી લઈ
પલાયન થઈ ગયો. આ તકનો લાભ લઈ શ્રી કૃષ્ણએ દાનવ કુળનો સંહાર કરવા માંડ્યો. યાદવોના વિવિધ અસ્ત્રોના પ્રહારો સહન ન કરવાથી દાનવ દળમાં ભંગાણ પડી ગયું અને દાનવો પણ યુદ્ધભૂમિ છોડી નાસવા લાગ્યા. એટલામાં બળરામે મુસળના પ્રહાર કરી સેનાપતિ કુંભકર્ણને ઘાયલ કર્યો. કુંભકર્ણ ઘાયલ થતાં તેણે બળરામ ઉપર શસ્ત્ર ફેંકી સાગ બળગામના ખંભા ઉપર વાગી. ખંભામાંથી લોહીની ધારા છૂટી અને તે જ ક્ષણે ઘાયલ થયેલા કુંભકર્ણ ધરણી પર ઢળી પડ્યો. રણે કોપ્યો બળીનો બંધ, ધાયા ગણપતિને કળી સ્કંધ. મહાક્રોધ અભ્યત આણી, ધાયા ધનુષ વિશે તાણી. ઘણી જાદવ સેના મારી, ક્રોધ થકી ન શકે ઉગારી. રશિયા રાક્ષસ કરતા માર, જાદવનો થયો હાહાકાર. ત્યારે ધાર્યો સાત્વિક શૂર, કીધી અસુરોને શૂર. પ્રગટુ માયાતણુ મિત્યર, મંત્રી નિવારે જુદુઈ. જેલાકસ ભાલાને શેઠ, નાથા અસુરી ટેક. ગાજ્યો બાણાસુર નંદ, તાણ્યા ધનુષને પંચંત. નાઠી સેના તે ભડભડાટ, હસ્તી શીશ પાડે સડસડાટ. કૃષ્ણે સૈદ્યો ધ્વજાનો દંડ, રથને કીધો શતકર્ણ. સેધુ સત્ર અતિ અનોપ, કાશ્યાક વસા ધૂત. બાણે પાડ્યો મસ્તકનો ટોપ, દેખી કૃષ્ણને સળ્યો ક્રોધ. કીધા વાહન વિનાના વીર, ગતિભંગ થયા શરીર. છેદવા માંડ્યા જ્યારે હાથ, આવી બાણાસુરની માત. કોટરા એવું તેનું નામ, દેખી લગ્ન તે લાજ્યા શ્યામ. બાણાસુરની માતા કોટકા પોતાનું પુત્રની દુર્દશા સાંભળી આવેશમાં આવી ગઈ. તે પોતાના વાળ વિખેરી શ્રી કૃષ્ણની સામે ઘસી આવી અને તેમની સામે સોળી અને ચણિયો કાઢી નાખી નગ્ન બની ઊભી રહી. કોટરાને પોતાની સામે અર્ધનગ્ન ઊભેલી જોઈ શ્રી કૃષ્ણ મોં ફેરવી લીધું. આ તકનો લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં પડતો મૂકી નગરમાં ચાલ્યો ગયો. બાણાસુરના ગયા પછી શંકરના ગણો યાદવો સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા. વીરભદ્રે ક્રોધાયમાન થઈ શીતસ્વર ઉત્પન્ન કરનાર જંતુબાણ મૂક્યું. જંતુબાણના જંતુઓ ફેલાતા જ યાદવોના શરીર ટાઢિયા તાવથી ધ્રુજવા લાગ્યા. ત્યાં તો શ્રી કૃષ્ણે ઉષણ જ્વર ઉત્પન્ન કરનાર બાણ છોડી શિવસૈન્યને ઉગ્ર તાવમાં નાખી દીધું. ઉભય પક્ષ વચ્ચે દારૂણ યુદ્ધ મચી ગયું. કોઈ કોઈની મચ્છક આપે તેમ ન હતું. દેવો પણ અદભુત ઘોર સંગ્રામને ચરિત્રને જોઈ રહ્યા હતા. રાયે ફરી કટક સજ કીધું, બાણે વઢવા દદામ લીધું. જ્યાં ઉભા શ્યામ તે રામ આવી કીધો મહાસંગ્રામ. વસે માંડ્યું આસુરી કર્મ, વસે માસ રુધિર. રાયો સમુદ્ર વાધે જેમ પર્વ વસે અતિ સુભાર. નાસે જાદવ બળિયા સર્વ, ભલા સબૂર તજે. હળધર નાઠા મૂકી વામ, દૈત્ય દારૂણ કીધો સંગ્રામ. એટલામાં બાણાસુર પાછો નવીન રથ પર સવારી કરી રણક્ષેત્રમાં આવી પહોંચ્યો અને તે શ્રીકૃષ્ણની સામે બળપૂર્વક ખડભડ્યો પ્રહાર કરવા જતો હતો. ત્યાં શ્રીકૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્ર બાણાસુરના હાથ છેદે તે પહેલા સિંહે પોતાનું પીનાક ઉઠાવી સુદર્શનને અટકાવી દીધું. દાનવરાય મૂકે દોટ, કોની ગ્રહીને મરડે કોટ. બેના ગ્રહીએ ફાળે શીશ, ખેદ પામ્યા શ્રી જગદીશ. ગરુડે થયો ગતિ ભંગ, શલ્યા પ્રહારે ભાંગ્યો અગ. રથવેણા કીધા રામ, મૂકી મામને નાઠા કામ. સુંદર શ્યામજી કીજે સહાય, જાદવ કરે છે ત્રામ. દેખી દેવ પામ્યા બીક બાણે, વાળી રુધિરની નીક. ખીજાયા કૃષ્ણ ખોડ્યો ખંચન, અતિ ક્રોધ છેડ્યો ને મન. ચક્ર લીધું સીધવા હાથ, કીધા છે વૈકુંઠ. અંગે રુધિર વહે વિરણ, જેમ પર્વતથી નિસરે ઝરણ. સૂતો કરે શિવનું ધ્યાન, પ્રભુ રાખો સેવકનું માન. બાણાસુર પૃથ્વી પર પડ્યો, પીડા પામ્યો પંડરી. વળી સદાશિવ કોપે ચઢ્યા, કપ્યા સુત કો ભાંડરી. પિંડ જાણે માસનો, એવી દીઠી અસુરની કાર. વિશ્વલ્પ એની ઈચ્છા કીધી, ધનુષ ધર્યું સહાય. બાણાસુરની ભુજાઓમાંથી લોહી વહી રહ્યું હતું. થોડી વારમાં રક્તસ્રાવને લીધે તેની ભુજાઓમાંથી શક્તિ ઘટતી ગઈ. તેથી તે શિથિલ બની રણભૂમિમાં લથડી પડ્યો. હવે તેમની પાસે કોઈ ઉપાય રહ્યો ન હતો. તેથી પડ્યો સહાય માટે ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા લાગ્યો. પોતાના ભગ્નની પ્રાર્થના સાંભળી મહાદેવજી કોપાયમાન થયા અને ક્રોધપૂર્વક રણભૂમિમાં ફરી પાછા આવી ચડ્યા. સદાશિવનો ક્રોધ. જાગ્યો રે જોગી પૂરણ, ક્રોધજી ઠેક તણાયા વાજ્યો વિરોધજી. બાણને લાવ્યો ઉચકી કૌભાંડ, સેવક દીઠો માસનોજી. ક્રોધે ભાળી કહે કપાળી, ટોળી મારે જાદવ. એ પણ મારું તે ચારું ઉતારું ઉત્પાદન. વૃષો ભાગ્યો ગરુડ તાક્યો, મુખે બોલ્યો મત્સર. મેઘ તેક્યો કૃષ્ણ ફૂક્યો, ભૂક્યો કાળજા. જાદવ ના જઈ કાકાળી તત્વે પીડ્યા તન. કૃષ્ણ ભૂક્યો એકાંતમ તણી, ખીજ્યા પંચવંદન. કૃષ્ણએ મૂક્યા જેટલા તેણે રાખી ચીવની લાજ. સજ્વર સ્તુતિ કરે તનો બને મહારાજ. જવરનેવર હરિયે આવ્યો ને ભજ. નિંદા કરે શિવજી તણી, પીડજો તેની દેહ. ઓખા હરણ જે સાંભળે અંતરાણી બાલ. કષ્ટ હોય જો જ્વર તણું, મૂકજો તેનો ખ્યાલ. પછી અજ્ઞાત મૂક્યું, શંકરે પ્રગટ્યો તાંક. સેના દીઠી દાસી, હરિયે પહેર્યો પ્રજન. વરસાદે વિની સમાવ્યો, દૈત્ય ઉપર વૃષ્ટ. પવન શસ્ત્ર મૂક્યું, શંકરે ટાળ્યું અનુસૂરનું કષ્ટ. ધૂળકોટ થયો વાયુથી, રજે ભરાણા જાદવ. સર્પાસ્ત્ર મૂક્યું ત્રિકમ, તેવું વાયુ કીધો ભક્ષ. તૂટ્યું બંધન અનિરુદ્ધનું, મળ્યા ઘણા દિવસના વિજોગ ટળ્યા. બાણાસુર તે પાયે નમ્યો, હાથ કાપ્યા તે દુઃખ સમ્યો. જ્વર પ્રગટ્યા હતા સાત, બ્રહ્મા પ્રત્યે કે વાત. જ્વરે બ્રહ્માપતે કહ્યું, સ્વામી આજ્ઞા આપો. બ્રહ્માજી કહે, વાણી તમે રેજો જગતના જાણી. અડધા મનુષ્યને દ્વાર, અડધા વનસ્પતિના મોજાર. ત્યાં રેજો તમારો વાસ, એમ જ્વરની પૂરી આસ. ઓખારણ સુખે ધરી ભાવ, તે તો જાય અજીરણ તાવ.
આપી આજ્ઞા કૃષ્ણ આવી જાદવને લાવો સમજાવી. અક્રૂર સાથી બંને ગયા જાદવ કુટુંબ સૌ લાવ્યા. હિંડે જાદવની મુડા ટોળે થાતી છપ્પન કોળ. રાય લખી પત્ર તેડાવો ઠામ ઠામી સૌને ઠેલ. શ્રી કૃષ્ણની યુદ્ધ કળા જોઈને દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, કૃષ્ણ હવે યુદ્ધ બંધ કરો. યુદ્ધનું જોઈ ફળીભૂત થયું છે. પોતાની ભુજાઓમાં સહસ્ત્ર હસ્તીઓનું બળ હતું તેવું બાણાસુરનું અભિમાન ઉતરી ગયું છે. તો દેવાધિદેવ મહાદેવના વચનો સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ખેંચી લીધું અને યાદવ યોદ્ધાઓને થંભાવી દીધા. આગળનો ભાગ આપણે આવતા વિડીયોમાં વાંચીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.